મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી ભારતમાં આવેલી છે, જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે. અહીં અસંખ્ય મંદિરો આવેલા છે, જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં માતા હરસિદ્ધિનું જગ પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જ્યાં ક્ષિપ્રા નદીને કાંઠે માતા હરસિદ્ધિમાં સ્વયં બિરાજમાન છે. આ મંદિર ઉજ્જૈન નગરીમાં મહારાજા વિક્રમાદિત્યએ બંધાવેલું છે. તો ચાલો જાણીએ માતા હરસિદ્ધિના સુપ્રસિદ્ધ મંદિરનો પ્રાચીન ઇતિહાસ. શૂરવીરો, સત્યો અને સંતોની ભૂમિ ગુજરાતમાં ગાંધવી ગામની બાજુમાં મિયાણી આવેલી છે. ત્યાં પ્રભાતસેન કરીને રાજા રાજ કરતો હતો. તેને પ્રભાવતી નામની પતિવ્રતા પત્ની હતી, જે માતા હરસિદ્ધિની પરમ ભક્ત અને ઉપાસક હતી. એકવાર નવરાત્રિના સમયે રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધિ સ્વયં ગરબે રમી રહ્યા હતા. પછી માતાજી પોતાના સ્થાન તરફ જતા હતા, ત્યારે રાજા પ્રભાતસેને માતાજી પર ક્રૂર દ્રષ્ટિ કરી. માતાજી કોપાયમાન થયા અને પ્રભાતસેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે તારે રોજ સવારે ઉકળતા તેલમાં કડાઈમાં પડવાનું છે. હું તારા શરીરનું ભક્ષણ કરીશ, પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિના ફળ સ્વરૂપે હું તને રોજ સજીવન કરીશ. ત્યારથી રાજા પ્રભાતસેન રોજ પોતાના શરીરનો ભોગ આપવા માટે જતો. એવામાં એક વખત પ્રભાતસેનના માસિયાઈ ભાઈ રાજા વિક્રમાદિત્ય મિયાણી આવ્યા, જે ઉજ્જૈન નગરીના રાજા હતા. તેમને પ્રભાતસેનની આવી દશા જોઈ અને તેનું કારણ પૂછ્યું. ત્યારે રાજા પ્રભાતસેને સઘળી વાત વિક્રમાદિત્યને કરી. ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું કે ચિંતા ના કરો, આવતીકાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા જઈશ. બીજે દિવસે રાજા વિક્રમ પોતે ગયા અને ઉકળતી તેલની કડાઈમાં પડી પોતાના દેહનું બલિદાન આપ્યું. ત્યારે રાજા વિક્રમની આવી પરોપકારી ભાવના જોઈ માતા હરસિદ્ધિ સ્વયં પ્રગટ થયા અને વિક્રમાદિત્યને જીવંત કરી વિક્રમને 2 વરદાન માંગવા કહ્યું. વિક્રમ રાજાએ પહેલા વરદાનમાં પોતાના માસિયાઈ ભાઈ પ્રભાતસેનને શ્રાપમાંથી મુક્તિ આપો એવું માંગ્યું અને બીજા વરદાનમાં માંગ્યું કે આપ મારી સાથે મારી ઉજ્જૈન નગરીમાં પધારો. માતા હરસિદ્ધિએ તથાસ્તુ કહ્યું, પણ રાજા વિક્રમ પાસેથી માતાજીએ એક વચન લીધું કે હું કાલ સવાર થતા તારી પાછળ ઉજ્જૈન આવીશ. જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં આવું. બીજે દિવસે વહેલી સવારે રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિના પગે લાગી પ્રાર્થના કરી ઉજ્જૈન નગરી તરફ જવા નીકળ્યો અને માતાજી તેની પાછળ ઝાંઝરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે. ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનની ક્ષિપ્રા નદીને કાંઠે પહોંચે છે. ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ અચાનક બંધ થઈ જાય છે. જ્યારે રાજા વિક્રમના મનમાં શંકા થાય છે કે માતાજી પોતાની પાછળ આવ્યા છે કે નહીં, તે જોવા માટે પાછળ ફરે છે. ત્યારે માતા હરસિદ્ધિ ત્યાં જ ક્ષિપ્રા નદીને કાંઠે રોકાઈ જાય છે. પછી ત્યાં જ રાજા વિક્રમ માતા હરસિદ્ધિનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવે છે. આ ભવ્ય મંદિરમાં માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન છે. આ મંદિરમાં હરસિદ્ધિ માતાજીની સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ બિરાજમાન છે. અને મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. હરસિદ્ધિ માતાના મંદિરની સામે જ ભવ્ય અને વિશાળ દીપસ્તંભ આવેલા છે, જે નર નારીનું પ્રતીક માનવામાં આવે છે. જમણી તરફનો સ્તંભ મોટો છે, જ્યારે ડાબી તરફનો સ્તંભ નાનો છે. એવું માનવામાં આવે છે કે આ બંને સ્ત્રી પુરુષનું પ્રતીક છે. કેટલાક લોકો આને શિવ શક્તિનું પણ પ્રતીક માને છે. બંને સ્તંભ પર 1100 દીપ છે. નવરાત્રી સમયે તેમજ દીપાવલી પર્વે આ દીપ સ્તંભ પ્રટકાવી પ્રજ્વલિત કરવામાં આવે છે. ઉજ્જૈન નગરીમાં માતા હરસિદ્ધિ મંદિર સિવાય સ્વયં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે, તથા કાલ ભૈરવ, મંગળનાથ, ગણેશજી અને બીજા અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે. તો મિત્રો, આ હતું ઉજ્જૈનમાં આવેલા હરસિદ્ધિ મંદિરનો ઇતિહાસ. મિત્રો, આવા જ ઇતિહાસ અને કથાઓ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને ઓન કરો, દરેક વિડીયો મળી શકે.